સાચું નહીં ભાઈ? મારો દીકરો કંટાળ્યો છે એમ કહે છે કે માં આ તો તું કરાવો ને એટલે ના કર, મારા કોઈ એવા માન સન્માન લેવા નહીં. ખુશ માન સન્માન આલી ન હો, મોટા મોટા નામ વખાણ કર્યું કોણ ભૂલે? અગ્રણી હોય એ ભૂલી જાય, એને જીરવાય નહીં એ હલી જાય. વાહ વાહ કરે દુનિયા હો, પણ એ દુનિયા કાલ લાત મારે એવી અમને ખબર ના હોય. સાચું ખોટું ભાઈ? બધા માણસો સ્વાર્થી જ હોય કે આટલું બધું ચમનું બોલે છે. તો આ મનુષ્ય બેઠો હોય તો મોટા ભાઈ તમે પાગલ છો? તમે પાગલ છો? તો માણસ અહીં બેઠો હોય તો આ થાય રચના કોઈ ટાઈમ છે? અત્યારે લગ્નમાં જ્યાં હોય તો 2 કલાક ઘર 2 કલાકમાં ઘર હોભરે છે, અને 6 કલાક કદાચ મારી ગાદી પર એક ધારી બેહી રહેતા હોય ને તો આ મેલડી બેઠી છું. દર રવિવારે 5000 6000 ભાવિકોની પ્રસાદી બનાવી એક પ્રસંગ 2000 માણસનો હાચવી નાખો. દર રવિવાર 6000 7000 માણસોની પ્રસાદી થતી હોય તો શું આ મનુષ્ય કરે કે માતા? અને એ વગર કીધે વગર માગે વગર બોલે. આસુ ખોટું ભાઈ? તો કે માણસ ભાઈ મનુષ્ય હોય, મનુષ્યની દ્રષ્ટિએ જોવે ને મનુષ્ય દેખાય. હું રોજ કઉ છું પાછળ ઉભેલો વ્યક્તિ હોય અને જોવો તો હો સાક્ષાત માતાજી છે, તેના માટે સાક્ષાત છું. પેલી બાજુ કોઈક દુષ્ટ માણસ ઉભો હોય ને એવું કહેતો હોય કે જો તો ખરા આજકાલ રખડી ખાતો નતર ગાદી પર બેઠો છે. આ શું નહીં? જીરવાય નહીં. આ તમે અહીંયા આવો છો, તમે આમથી આમ ભટકો છો, તમારો દિવસ આવ ને દુનિયા તૂટી પડે. એથી કોઈ મતલબ નહીં મારે. 5 જણા ખોટું બોલનારા છે ને પણ 5000 સારું બોલવા વાળા છે, એટલું રાજી. મારે ના બોલું ને જો તો પછી વધતું જાય, વિનાશકારી વિપરીત બુદ્ધિ થાય માણસ. કૃષ્ણ ભગવાન જેવી માતા છું, 100 વખત જવા દો, 101 વખત એક ગુનો થઈ જાય ને તો મારું ચક્ર વિષ્ણુ નું છૂટી જાય. મેરડી આવું અરજો કર અરજો કહો મેદાનમાં હું મેરડી બેઠી છું. માણસો ને દોષ નહીં, આ કળિયુગ ની માયા આવી છે. આ કળિયુગ કાળો કળિયુગ એવો છે કે આવા દુષ્ટ માણસોના મગજમાં વસીને આ બધું જેના કોઈ લેવા દેવર નહીં, જે મારી વસ્તીને તમને કોઈ ઓળખતા નહીં એવા માણસો. એમને એવી ખબર નહીં કે પોતાના બાપ દાદાઓના પુણ્યદાન કર્મથી એમની જોડ જે બી પ્રોપર્ટી મિલકત પૈસા હોય ને એની ચરબી બોલતી હોય. એમના બાપ દાદાએ હારા પુણ્યદાન કર્મ કર્યા હોય, પહેલાના વડીલો એવા હારા હતા કે પુણ્યદાન કરે. 5 હોય ને તો 10 રૂપિયા હોય તો 5 રૂપિયાનું દાન કરે, 5 રૂપિયા ખાય વાપરે. એવા પહેલા એમના જે અત્યારે હાલમાં એમની જોડે પ્રોપર્ટી મિલકત ને જમીન જાયદાદ એસવારા હોય ને એટલે એવું વિચારે કે આ બધી અંધશ્રદ્ધા. પણ એમને ખબર નહીં કે એમના વડીલોએ જે પુણ્યદાન કર્મ હારા કર્યા હતા ને આજ એનું ફળ ભોગવે છે. ધીરે ધીરે આ નષ્ટ થવા દે, તારી પીઢીઓ સાફ થઈ જશે. એમને એવી ખબર ના હોય કે માતાજીના વિશ્વાસે આવા કઈ દુખિયારાઓનો જીવન ચાલતા હોય. વિશ્વાસ છે નાવડા તારે, વિશ્વાસ છે તમારું જીવન જાય છે. જો દેવી શક્તિ પર વિશ્વાસ ના હોય તો કઈક માણસો આત્મહત્યા કરીને મરી જાય. મેલડી આવે ચમ આ માણસો દુઃખ એવા છે. પૂછો લાઈનમાં બેહીન કેવા દુઃખ લઈને આવે છે. જો કદાચ આવી દેવી શક્તિના આશીર્વાદ આવી પ્રેરણા ના હોય ને તમારી અંદર તો રોજ આત્મહત્યાનો આંકડો રોજ વધતો જાય છે. રોજ નવા માણસો દવા પી જાય, ફાંસો ખાઈ જાય. 14 સહન કરો તમે.
મનુષ્ય છે તાકાત છે તો લગીન સહન કરી શકે, પણ સહન કરવાની તાકાત ના હોય તાર મારા જેવી મેલડીના આશીર્વાદ હોય ને તો તમને તાકાત મળે. એવા દુશ્મનો છે કોણ ખબર પાડે. તો ભુવાએ પૂછ્યું નહીં, તમે પૂછ્યું નહીં. લીંબુમાં ભુવો પકડે એટલે બોલે. ઘરની, ગાંઠની, ચોરાની, ચકલાની, તળિયાની, નડવાવાળી, કૃપાવાળી જે તે બધી માતાઓ હોય બધી આ લીંબુમાં આવી જાય. એટલે વારી ચોરીને તમારા પૂર્વજો તમારી માતાઓ લીંબુમાં જઈ બહાર હું મેલડી આવું છું. બોલક નહીં બુઆ, એ નડવા વાળું જે તે હોય આમાં લીંબુમાં આવી જાય. અને દેવ કહે છે શબ્દે હેડે, દેવ શબ્દે હેડે. ભુવા જોડે કદાચ મસાણી મેલડી હોય અને તમારા ઘેર કદાચ અંબે કોઈ ચામુંડ કે મહાકાળી હોય તો કહેવાય છે ચામુંડ કરતા 84 ખાતું મસાણી મેલડી નું કહેવાય. એટલે મસાણી મેલડી કદાચ વિદ્યાવાળી ભુવા જોડે હોય અને લીંબુ હાથમાં પકડી એની મસાણી મેલડીનું સ્મરણ કરી અને તમારી માતાઓને એમ કહે કે નડવા વાળી બધી આવી જાય તો આમ ફેરવ તો તમારી ચામુંડ, મહાકાળી, તમારી અંબે, તમારી ભક્તિની, તમારા બધા દેવ લીંબુ આવક નહીં. વિચાર કરજો મારો ધોનથી. દેવ શબ્દ પર હેડે. બારણ કરતા પહેલા કોઈ ભુવાને પૂછ્યું ખરું તમે કે ભુવાજી આ શેનો વારો છો? તોય વારી 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 એક નહીં એકના ઘેર 10 વખત તો વારણ થયા છે ને. ભાગ્યે જ કોઈ કદાચ હજારોમાંથી 10 ની કદાચ વસ્તી એવી હશે કે જેને ભુવા નહીં કર્યા હોય. અને જેને કોઈ દાડો ભુવા નહીં કર્યા હોય એવા કદાચ મારા સાનિધ્યમાં કદાચ એક પ્રવચન હોભરી લે ને તો મારો દીવાનો થઈ જાય. હું મેરડી આવું કહું. તે વારણ કારણ કરી 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 તમારી માતાઓ તમે બહાર મોકલી, 4 રસ્તે ભૂતની જેમ ભટકતી કરી. કોઈ દાડ એવું થયું કે અમારી ગલતી થઈ છે? ના થાય. ચમ ના થાય? કર્યું ભૂલી જવાનું. અત્યારે બતાવી દઉં તમારી મહાકાળી મેં જાહેર કરી આલી. તમે એને પૂજવાનું ચાલુ કર્યું, એને દીવાબત્તી કરી, એને નિવેદ કર્યા. મારા કયા અનુસાર તમે ભક્તિ ચાલુ કરી. પણ આજથી 10 વર્ષ પહેલા ઘેર ભુવા બોલાવી વારણ કરીને લીંબુ વાર્યા હોય અને મહાકાળી ખોટું લાગ્યું હોય તો તમારી માતા રાજી ચારે થાય. હું મેરડી આવું કહું છું. માતાના વ્યવહાર આલવા 12 મહિને એક જ વાર આલો. કેવું? 12 મહિને માતાના આઠમના દાડે જ વ્યવહાર આલો. તમે જ્યારે કદાચ તમે નક્કી કર્યું હોય તારે આલો. પણ 12 મહિના મહિને નિવેદ આલો તો દંડ પેટે આલજો. હું મેલડી આવું કહું. દંડ પેટે એટલે જે ગલતી કરી માં તને પૂછ્યા વગર ભુવા બોલાયા, માં લીંબુ વાર્યા, માં નારિયેલો વાર્યા, માં માટલીઓ નાખી અને કદાચ સ્મશાનની વિધિઓ લાઈન જાત જાતના કલેજીના દારૂના ધૂપ આલીને ઘર અભડાયું અને કદાચ વારી કદાચ વિધિઓ કરી, ચોક્યો મારી, ખીલા માર્યા, માં અત્યાર સુધી કદાચ અમારાથી તને તકલીફ પડી તો માં લે દંડ પેટી એક નિવેદ આલી છે. માં આજ પછી કોઈ ભુવાન ઘરમાં નહીં ગાલવા દે. તમારી માતાઓ રાજી થઈ જાવ. એવી પાકી એક નિવેદ ખરીને ખાલી તમારી માં જે નિવેદ લેતી હોય એ નિવેદ કરીને ઘરના 4 સભ્યો હોય તો ભેગા થઈને કદાચ 3 બીજા ના બોલતા તો એક સમજતો હોય મારી વાત તો એક કદાચ બહેન પોતાની માની આગળ કદાચ પોતાની માની આગળ મોડા જૂતું નાખવાનું થાય ને તો એક ગોડા નાખી જોજો. હું સોલંકી પેઢીની મેલડી આવું બોલું. અને એકવાર હૃદયથી કહેજો કે માં ભલે અમે દીવા કરીએ છીએ, માં તને 12 મહિને વ્યવહાર આલીએ છીએ, પણ છતાંય અમારું કઈ સારું નહીં થતું તો માં દોષ અમારો જ છે, માં તારો નહીં. કદાચ આવી કદાચ ઓગળી કરીને કહેતા નહીં કે માં સારું નહીં થતું. દીવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, છતાંય દુઃખ ને દુઃખ.
તો માં તારો કોઈ દોષ નહીં, દોષ અમારો ને અમારી વસ્તીનો ને અમારા ઘડિયાનો છે કે વગર કારણ જોઈએ વગર કરી બધું વિધિઓ કરીને તને નાખી દીધી. કદાચ લે આજ કદાચ એમનો ફોન આવ્યું હોય બારેજાની સોલંકી પેઢીની મેલડીના પારે જવાથી પ્રવચન હોભરવાથી માં અમને એવી ખબર પડી હોય કે આ ગલતી બહુ મોટી થઈ છે. પણ અમે 4 સભ્યો છે 5 છે ભેગા થઈને નિવેદ કરીએ છીએ અને 11 કિલો ચકલાનો ચણ નાખીએ છીએ. માં આજ પછી જવાબદારી એવી લઈએ છીએ કોઈ ભુવાને બોલાવવાની છે, કદાચ સોલંકી પેઢીની મેલડીને બોલાવવાની છે તો એમાં તારી રજા લઈશું, તારી રજા વગર નહીં બોલાવીએ.